લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના વડુ ખાતે ત્રિદિવસીય મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. કડી તાલુકાના વડુ ખાતે ઉમિયા માતાજી અને અંબાજી માતાજી મંદિરનું દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી ત્રિદિવસીય ભવ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગામને રોશની અને મંડપથી શણગારવામાં આવ્યું હતું. 17 જાન્યુઆરીના રોજ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ સવારે મહાયજ્ઞ પ્રારંભ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, વાસ્તુ આદિ દેવનું પૂજન, માનવતા યજમાનનું સન્માન, અગ્નિ સ્થાપન, સપ્તસતી હોમ કર્મ, સાયન પૂજન, આરતી અને રાસ ગરબા મહોત્સવ યોજાયો હતો. જ્યારે 18 જાન્યુઆરીના રોજ રાજોપચાર પૂજન, બપોરે માતાજીની ભવ્ય નગરયાત્રા, સ્વયંસેવકોનું સન્માન, સપ્તસતી હોમ કર્મ, સાયન પૂજન, આરતી અને રાસ ગરબાનું આયોજન હતું. ત્યારબાદ 19 જાન્યુઆરીના રોજ માતાજીનું પૂજન, કેશર મહાભિષેક, સપ્તસતી હોમ કર્મ, અન્નકુંડ આરતી, પ્રાસંગિક સભા, પૂર્ણાહુતિ ને યજમાનોનું સન્માન અને સહસ્ત્ર મહાયજ્ઞ, મહાઆરતી તેમજ ધ્વજારોહણ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સહસ્ત્રચંડી મહાયજ્ઞના આચાર્ય શાસ્ત્રી જિગ્નેશ કુમાર જાની હતા. ત્યારબાદ આ પ્રસંગને દીપાવા શગુશા સ્વામિનારાયણ વલ્લભદાસજી અને શગુશા સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી કાલુપુર મહંત અને પરમ પૂજ્ય મહંત દુર્ગા પ્રસાદજી મહારાજ ગુરુગાદી લાલજી મહારાજની જગ્યા ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. ગ્રામજનોએ 3 દિવસ સવાર સાંજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ કનૈયાલાલ પટેલ.